નમસ્તે ખેડૂત મિત્રો, અહીં પધારેલા સર્વ ખેડૂત મિત્રોનું હું કાવેરી કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને તમે તમારો કિંમતી સમય આપી અહીં પધાર્યા એ બદલ પણ આપનો હું કાવેરી કંપની વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે આપણે પાનેજ ગામે મિટિંગનું આયોજન રાખેલું છે અને વિજયસિંહ સાથે આપણે સીધો સંવાદ કરીશું। તો આ મકાઈ એમને આપણી 83-22 કેવી લાગી તો આપણે વિજયસિંહને પૂછીશું। આ સારી જાત છે, મકાઈ કરવા જેવી છે અને રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને લાટું પાતળું છે અને દાણા મોટા છે અને દાણા ખરા ને ઠેઠ લગીન ઉપર લગીન ભરાય છે સારા એવા। આ જોઈ શકો છો। આપણે કેટલા પેકેટનું વાવેતર કરેલું? 7 પેકેટનું વાવેતર કરેલું છે। બરાબર। તો આવતા વર્ષે કદાચ આ મકાઈ કરવાની હોય તો તમે કરો ખરા? હા હા કરીએ। બરાબર। તો બીજા બધા ખેડૂતોને તમે શું મેસેજ આપવા બીજા માંગો છો? ખેડૂતોને આ બી વેરાયટી કરવી જોઈએ કે નહીં? આ વેરાયટી કરાય, વાંધો ના આવે। આ સારી વેરાયટી છે કાવેરીની, બીજું કરી કંઈ શકાય। એમાં વિશેષ કોઈ ખાસિયત આ મકાઈમાં હોય એવું કંઈ? આ મકાઈની અંદર ખાસિયત એ છે કે ઉપર ઠેઠ લગીન ડોળા ભરાય છે તેને અંદર ખરું ને વરસાદ પડે ને તે બી નુકસાન થોડું ઘણું ઓછું થાય છે। બીજી મકીમાં ઉગ્યા પછી જો વરસાદ પડી જાય તો મજા નહીં રહેતી, પણ બીજી આ મકીની અંદર વરસાદ પડી જાય ને તે બી થોડો ઘણો વાંધો નથી આવતો, સારી રહે। પછી ડોળો તૈયાર થઈ ગયા પછી પણ રાડું સુકાતું નથી, 20 દિવસ પછી એવાને એવું રહે છે। ડોળો તમે ભોંગી લે તે બી લીલા લીલું રાડું રહેશે 20 દિવસ લગી। તો ઘાસચારા માટે પણ આ સારામાં સારામાં સારી વેરાયટી છે। તમે દવાના સ્પ્રે કેટલા કરેલા? 2 સ્પ્રે કરેલા છે અને બહુ મોંઘા સ્પ્રે કર્યા નથી। સીઓ જ મારીને 2 રાઉન્ડ માર્યા હતા, એની મજ મક્કી પકડેલી છે। બરાબર છે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।